जय श्री कृष्ण। धर्मो रक्षति रक्षित अर्थात जो तमे धर्मनी रक्षा करशो तो धर्म पण तमारी रक्षा करशे अने जो तमे धर्मनी विरुद्ध जशो तो आ देवताओं पण तमारुं रक्षण नहीं करी शके। मारो कहेवानो उद्देश्य ए छे कि वसुधैव कुटुंबकम, तमारू सगळुंय मारू अने मारू सगळुंय तमारू। આપણે સૌ એક કુટુંબની જેમ રહીએ। આપણે એક એવા બ્રહ્માંડની, એક એવી દુનિયાની રચના કરીએ કે જ્યાં દુઃખ, દરિદ્રતા, લોભ, ઈર્ષા અને અસત્ય જેવા તત્વોનો નાશ કરી નાખીએ। એક એવા બ્રહ્માંડ કે જેમાં આપણા એક જ પિતા હોય, હું તમારો સેવક અને તમે મારા સ્વામી। જરા વિચારી જુઓ, કેટલો આનંદ મળે, કેટલું સુખ મળે જ્યારે આપણો એક જ પરિવાર હોય। હા, પણ જો કોઈને મારા આ વિચારથી વિરોધ હોય ને તો એને સમજાવી જોઈશ। પછી એ ના માને તો મિત્રતાના રૂપે મનાવવાનો પ્રયત્ન કરીશ। પણ શું છે કે આ સંસારમાં ઘણા એવા લોકો હોય છે કે જે સીધી રીતે ના માને, તો પછી આ બાપજી શક્તિના સ્ત્રોત એવા નખ્યુત દેવનું આહ્વાન કરશે અને મારા નખ્યુદ્ધ દેવ પછી એ પાપીનો સંહાર કરશે। પછી એની સઘળીએ સંપત્તિ મારી। કે આપણે તો એક જ પરિવાર છે ને, હે? તમારું સગડું મારું અને મારું એ સગડું તમારું, હે? પણ આ બાપજીને વિશ્વાસ છે કે તમારામાંથી કોઈ મારી વિરુદ્ધ નહીં જાય। જય શ્રી કૃષ્ણ।